સો ગાઈઝ હવે મેં આને આ ફોમ વોશથી સાફ કરી લીધો છે અને તમે જોઈ જ શકો છો એ પહેલાં કેવો લાગતો હતો ને હવે કેવો લાગે છે. થોડો પલળી ચૂક્યો છે એટલા માટે. સો હવે નેક્સ્ટ સ્ટેપ છે આ કોમ કરવાનો. કેમ કે આ કોમ કરીશ તો એ સુકાઈ જશે એન્ડ એની અંદર કંઈ બી અગર હશે તો પછી એ બહાર નીકળી જશે. સો લેટ્સ કોમ હિમ. આના માટે સ્પેસિફિક કોમ છે, આ ટાઈપનો હોય છે. સો ગાઈઝ હવે કોમ કરીને રેડી થઈ ગયું છે એન્ડ તમે જોઈ જ શકો છો ફ્લફી કોમ કરીને કેવો લાગી રહ્યો છે. એ થોડો થથરી બી રહ્યો છે કેમ કે એને છે ને નાયા પછી બહુ ઠંડી લાગતી હોય છે. સો એને થોડું આમ કરીએ તો પછી એને થોડું આમ ગરમાવટ મળે. એન્ડ હવે આ ડેટોલના વાઇપ્સથી આપણે એને સાફ કરીશું કેમ કે અમુક જગ્યાએ ગંદુ રહી ગયું હોય કેમ કે ડ્રાય ક્લીનમાં એટલું બધું સાફ થતું નથી. સો હવે આ ડેટોલના વાઇપ્સથી એના ઇયર્સ એન્ડ સમ પાર્ટ્સ જ્યાં કણે ગંદુ રહી ચૂક્યું છે એ અમે લોકો સાફ કરીશું. સો જોઈ શકો છો તમે આવી રહ્યો ફ્લફી એન્ડ એને બસ હવે નાહી જ લીધું છે એન્ડ હવે અમુક જગ્યાએ જેમ કે એના પોઝ છે એ બધું ગંદુ રહી ગયું છે એટલા માટે એ સાફ કરી દઈએ. ના કશું નહીં થયું. યાર ક્રિશા કેમ મારો વિડીયો બગાડે છે યાર તું. ચાલુ છે ચૂપ રહે. જો આ તમે જોઈ શકો છો કેટલા ગંદા એના ઇયર્સ હતા. સો અમે લોકોએ સાફ કરી દીધું છે. લોક कर दे अंदर से. તો ગાઈસ તમે જોઈ જ શકો છો ફ્લફી કેટલું મસ્ત અને કેટલું સાફ થઈ ચૂક્યું છે. એન્ડ ફ્લફી વાવ ફ્લફી કમ ફ્લફી કમ 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 ફ્લફી. Come. Fluffy, come. Fluffy, come. Yeah, very good. હું તમને એક વસ્તુ બતાવવા માંગુ છું કે આપણે હમણાં જ ફ્લફીની ગ્રૂમિંગ કરી હતી ધેટ મીન્સ કે એને નવડાયો હતો. તો તમે અત્યારે એને જુઓ એ સૂઈ ચૂક્યો છે
તમે જોઈ જ શકો છો એ સૂતા સૂતા કેટલો ક્યુટ લાગી રહ્યો છે. સો ગાઈઝ આ હતું ફ્લફીનું ગ્રૂમિંગ. તમને કેવું લાગ્યું ફ્લફીનું ગ્રૂમિંગ એ મને જરૂરથી કહેજો એન્ડ કોમેન્ટમાં કહેજો કે મેં બરોબર કર્યું કે નહીં. એન્ડ તમને અમારા આવા નવા વિડીયોઝ ગમતા તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એન્ડ પ્લીઝ લાઇક અવર વિડીયો. ધેટ્સ ઇટ ફોર ટુડે ગાઈઝ. બાય બાય.